ભારત કૃષિ ધોરણ 10 પાઠ 10 અને એનો સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. 1. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. તો કૃષિના મુખ્ય પ્રકારો કેટલા? 6. જીવન નિર્વાહ ખેતી, સૂકી એટલે કે શુષ્ક ખેતી, આદ્ર એટલે કે ભીની ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. એમાં પહેલી ખેતી વિશે જોઈશું, જીવન નિર્વાહ ખેતી. તો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતી જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં જન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. વળી ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. હવે સૂકી એટલે કે શુષ્ક ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. આ ખેતીના આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. હવે ત્રીજું છે આદ્ર ભીની ખેતી. તે જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આદ્ર ખેતી થાય છે. વરસાદ ન પડે તે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે. હવે ચોથું છે સ્થળાંતરિત ઝૂમ ખેતી. હવે ગીર જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી પણ કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. અહીં ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. હવે પાંચમું છે બાગાયતી ખેતી. તો સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે. અહીં ચા, કોફી, કોકો, સિકોના, રબર, નાળિયેરી, ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે. હવે છઠ્ઠું છે સઘન ખેતી. તો જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંના ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ, યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી સઘન ખેતી કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.
સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. 2. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ખેડે તેની જમીન જેવા ગણોત ધારા દ્વારા જમીન ખેડનાર જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન, સંદેશ વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. હવે ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ એટલે કે નેચરલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ એટલે કે ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવેર્સ ફેડરેશન, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, બરાબર છે, અને પાછળ છે એનું ટૂંકું નામ, બરાબર, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદે છે. હવે ત્રીજું છે વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. તો વૈશ્વિકીકરણની કૃષિ ક્ષેત્રે નીચે પ્રમાણે અસરો થઈ છે. ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. તેના પરિણામે ગુજરાતમાં કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં વેચાવા લાગ્યા છે. આ સંજોગોમાં ખેત પેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે. વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ એટલે કે દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. તો જ ભારત તેની મોટી માનવશક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જો કે બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી ખેત પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. હવે ચોથા નંબરનું છે ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો. તો ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે.
વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ સૌથી વિશેષ છે. ભારતની 1/3 ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. તેને ફળદ્રુપ ગોરાડું કે કાળી જમીન, વાવણી વખતે 10થી 15 સેન્ટીગ્રેડ જેટલું અને લણણી વખતે 20થી 25 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન અને 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. 100 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે. હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનમાં 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો કોઠાર ગણાય છે. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. હવે 5 ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તર લખો. તો ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડા, કરડી, અળસી અને તેલીબિયાના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે. હવે મગફળી તો બધા તેલીબિયામાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. તેના પાકને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની, રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20°થી 25° સેન્ટીગ્રેડ જેટલું તાપમાન તથા 50થી 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ લેવાય છે. તે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પાકે છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે. ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું સિંગતેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. બીજું છે તલ. તેનો પાક વર્ષે આધારિત છે. આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે. તે લગભગ બધા રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વધુ થાય છે. તલના ઉત્પાદનમાં વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠામાં થાય છે. બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. હવે 3 છે સરસવ. તે રવિ પાક છે. તે ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. સરસવના બીજ અને તેલનો ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. હવે ચોથું છે નાળિયેર.
તેને દરિયા કિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. હવે એરંડો છે, તો કે એરંડો એટલે દિવેલા. તે ખરીફ તેમજ રવિ પાક છે. ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદક 64% હિસ્સો ભારતમાં થાય છે. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે. ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે. આ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અંદમાન નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે. દક્ષિણ ભારતમાં તેનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 2 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. 1. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો જૈવિક ખેતીની ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. એમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર વધુ ઘણું મળે છે. આથી જૈવિક ખેતીનું તરફનું વલણ વધુ છે. હવે તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક એટલે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે અને રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી. રવિ પાક સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તે સિંચાઈથી લઈ શકાય છે. હવે ખરીફ પાકમાં ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મઠ, મગ ખરીફ પાકના ઉદાહરણો છે. તો ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે. હવે 3 છે. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. તો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. તે રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે. તે દેશના કુલ ઘરેલું પેદાશ જીડીપીનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. તે નિકાસ વ્યાપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. કૃષિ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. હવે 4. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો. તો કે ડાંગર ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના 1/4 ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે. તેને નદીઓના મેદાનની કે મુક્ત ત્રિકોણની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ 20 સેન્ટીમીટર તાપમાન માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર,
ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તેના 2 પાક લેવામાં આવે છે. ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર પાકે છે. ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણીની સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. હવે પ્રશ્ન નંબર 3 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. મકાઈનો ઉપયોગ જણાવો. તો કે ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે. મકાઈનો પશુ આહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્ય તેલમાં ઉપયોગ થાય છે. હવે 2. કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. તો કોફીના પાકને 15° થી 28° સેન્ટીગ્રેડ જેટલું તાપમાન અને 150 થી 200 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. કોફીના છોડને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. 3. ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે? તો ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે. અહીં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના પાક લેવાય છે. હવે 4. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે. કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. હવે 5. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો. તો કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ. તો પહેલી સંસ્થા છે ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. હવે DARE એટલે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન. હવે પ્રશ્ન નંબર 4 છે. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોની સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? બાગાયતી ખેતી, ઝૂમ ખેતી, સઘન ખેતી કે આદ્ર ખેતી? તો ઝૂમ ખેતી. 2. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? દવાઓનો. તો સજીવ ખેતી, મિશ્ર ખેતી, બાગાયતી ખેતી કે ટકાઉ ખેતી? તો એ આવશે સજીવ ખેતી. 3. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? તો કેરળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ કે ગુજરાત? તો ડી ગુજરાત. હવે 4. ચોકલેટ શામાંથી બને છે? તલ, કોકો, રબર કે ચા? તો બી કોકો. 5. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? ઈસબગુલ, મેથી, સરસવ કે ધાણા? તો ઈસબગુલ એટલે મહેસાણામાં. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? અડદ, મગ, ચણા કે મઠ? તો સી ચણા. આ સ્વાધ્યાય જોવો, સાંભળવો અને પાકો કરવાનો પ્રયત્ન કરો.